જિલ્લાના પેટલાદ શહેરમાં આરકે બિલ્ડિંગ અને આસપાસના ભૂગર્ભ ગટર યોજના તેમજ ગેસ લાઇનની સુવિધા નહીં હોવા છતાં નગરપાલિકા દ્વારા સુવિધાઓ આપવાના બદલે પ્રોપર્ટી ટેક્સમાં વધારો ઝીંકી નવા ભાવ વધારા અનુસાર માંગણી બિલ મોકલી આપતા આરકે બિલ્ડિંગ અને આસપાસના રહીશોએ આજે પાલિકામાં હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી। પેટલાદ શહેરની આરકે બિલ્ડિંગ અને 2 રેલવે ફાટકની વચ્ચે આવેલા વિસ્તારના રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો અને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના અને ગેસ લાઇન સુવિધા માટે અનેક રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા સુવિધાઓ આપવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ ગેસ લાઇન મંજૂર થઈ હોવા છતાં પાલિકાના કર્મચારીઓ આ વિસ્તારમાં ગેસ લાઇન નાખવા અંગે દુર્લક્ષ સેવી રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો ઝીંકવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। મારું નામ હેમંત ચંદ્રકાંત પરીખ છે। અમે આરકે બિલ્ડિંગ 2 ફાટકની વચ્ચેના બધા રહીશો છે। 15/5 વેરાની સામે અમે એક વિરોધ નોંધાયો હતો કે આટલા વર્ષોથી અમને ગટર લાઈન આવી નથી, પાણીની પાઇપલાઇન આવી નથી કે નથી અમને ગેસ લાઈન આવતી। અમે ફક્ત 75 વર્ષથી ટેક્સ ભર્યા કરીએ છીએ। આખા ગામમાં પાણીની પાઇપ બદલાઈ છે, અમારે ત્યાં બદલાઈ નથી। 15/5 આપેલ અરજીને કોઈ પણ અનુસંધાનમાં 17/5 લગીમાં હજુ લગીમાં એક પણ અમને પૂછવા આવ્યા નથી કે આ તમારી અરજી શેની છે। એટલે અમે બધા જ રહીશો, કારણ કે અત્યારે અમારું ગટરનું અને પાણી 2 મિક્સ થઈ રહ્યું છે। ગટર લાઈન આવી નથી, ગામમાં 50 કૂવા કરી અને અમે મહાપરાણે જીવી રહ્યા છે અને 2 ફાટકની વચ્ચે કોઈ પણ સગવડ આપી નથી। માટે આરકે બિલ્ડિંગના રહીશો કે જે અત્યાર લગીમાં સર્વપ્રથમ નાગરિક તરીકે ગામમાં હતા એવા શેઠને પણ અમારી જોડે આવવું પડ્યું છે। એ મ્યુનિસિપાલિટી માટે દુઃખદ વાત છે। હું આ વાતે આપ સર્વેને એવી વિનંતી કરી કે મ્યુનિસિપાલિટી ખાતરી દર વખત આપે છે। હમણાં એવું કહેવામાં આવ્યું કે તમારી ગટર મંજૂર થઈ ગઈ છે, પાણી કાલથી નિકાલ થઈ જશે, પણ એ ક્યારે થશે એ તો વહીવટદારો જાણે, અમને કંઈ ખબર નથી।